सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद। શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગોએ માણ્યો છે તે મારે પણ અનુભવવો. ઘરની વ્યક્તિ ઝાડ પશુમાં આત્માની રખવા, હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા. પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનું ચૂક્યા, આખી ફિલ્મ સામાયિકમાં રીવાઇન્ડી કરી ઝૂમ્યા. વ્યવહારી પકડને મૂકી અબેરાઈ ઉપર, પૂદગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર. ચીકણામાં ચીકણી છે મારી ફાઇલ જ નંબર 1. ભૂલ જોઈને ઠપકો દેતા વધતું થયું પ્રજ્ઞાધન. સામે સામા આત્મા આત્મા હું છું શુદ્ધાત્મા. આખો દાડો રેકોર્ડિંગથી પ્રજ્ઞી પંચાજ્ઞા. શુદ્ધાત્માને નિકટવર્તી થાતો જે વ્યવહાર, પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાળ. દીપકાનજી સચ્ચિદાનંદ, આપણે એક આ જોઈએ. હા, હોલ્ડ ઓન. હા, હોલ્ડ ઓન. એક મિનિટ. પછી પાછું મૂકીશું. કે આ પદનું મુખ જે પહેલું જ વાક્ય છે તે અહીંયા આપણને બતાડે છે કે કેવી રીતે આ આપણને મદદ કરનાર છે. દાદાએ શું કીધું? મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે, તે સકળ સૂત્રની ચાવી છે. આ કૂચી જેને હાથ લાગી ગઈ તેને કશા જ સૂત્ર વાંચવાની જરૂર નથી. હવે વિચાર કરો કે આપણને મળી ગયું છે એટલે દિવ્ય ચક્ષુ ખુલી ગયા છે. દિવ્ય ચક્ષુ શું કરે? સામામાં શુદ્ધાત્મા દેખાડે તે આપણે જોઈ લેવા. દિવ્ય ચક્ષુ દેખાડે તે આપણે જોઈ લેવા. એટલે અહીંયા એ આ પદની આપણે પેલી લાઈન શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો. કેમ જોવા છે? એટલે પ્રજ્ઞાશક્તિ દેખાડે છે, દિવ્ય ચક્ષુ દેખાડે છે, પણ આપણે જોઈ શકતા નથી કારણ કે આપણું ધ્યાન બીજે છે. એટલે શુદ્ધચિત પામેલા આપણે હવે શુદ્ધાત્મા દ્રષ્ટિએ શુદ્ધાત્મા જોઈ લેવાથી આપણે શુદ્ધાત્મા થતા જઈશું. આ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એ થયું, અને જ્યારે આપણે કઈ શુદ્ધાત્મા થતા જઈશું એટલે આપણો જીવન વ્યવહાર એવો થશે જે વ્યવહાર નિશ્ચય પ્રાપ્તિનું
પ્રમાણ આપશે, એટલે નિશ્ચયનું પ્રતિપાદન કરશે. જે વિતરાગ ભગવંતો આ જ માર્ગે ગયા હતા, દાદા આપણને એવા વિતરાગ મળ્યા કે જે આખી 24 એટલે 24 તીર્થંકર ભગવંતો પાસે બેસીને બરાબર પાકા થઈને આવ્યા અને આપણને ગજબની કૃપાથી પરમ આશ્ચર્ય એવું જે સ્વરૂપ પ્રાપ્ત થાય છે કે આપણને અક્રમ સ્વરૂપે પ્રાપ્ત થયું છે, કારણ કે વ્યવહાર સાથે મળેલું છે. એટલે હવે અહીંયા કીધું, ઘરની વ્યક્તિ ત્યાર પછુમાં આત્મા નિરખવા, એ નિરખા કે શું કહેવાય, નિહાળા છે. ક્યારે કે નિરખવા એટલે ક્યારે જોવા છે, ક્યારે નિરખા છે, ત્યારે એના માટે કીધું પહેલા જોઈ લીધેલા હોય. એટલે સમજો સવારના ઉઠીને આપણે પોતામાં પહેલા જોયા, ઘણા લોકોમાં જોયા, પછી આપણને ખબર છે કે આટલા લોકો ભેગા થાય એમનામાં જોયા. એને એમ કહીએ ઓફલાઈન પુરુષાર્થ. ઓફલાઈન પુરુષાર્થ કર્યો તો તે વખતે જે આખી આપણી ગોઠવણી થાય છે તે જ્યારે આપણે ભેગા થઈશું, રૂમની બહાર નીકળ્યા કે તરત આપણને એ વ્યક્તિ જે ઘરના ભેગા થશે એમાં દેખાશે, જોયેલા દેખાય, ના જોયેલા દેખાય નહીં તરત જ. એટલે આ રીતે આપણે હોમવર્ક કરી લેવાથી બહુ સહેજ દેખાશે, અને એ આપણે આ રીતે જોઈ લેવા. એટલે કીધું શુદ્ધાત્મા જોવા છે, દ્રઢ નિશ્ચય મંતરવો, એ આપણને સીધું મળી ગયું છે, પરમ કૃપાથી મળ્યું છે. એટલે આના પર આપણે વિશેષ જાગૃતિ અને ઘરના લોકો પ્રત્યે વિશેષ એને રાખીશું. હરતા ફરતા જીવોમાં શુદ્ધ ચૈતન્ય જોવા. હરે ફરે છે તે મિકેનિકલ ચેતન છે, હરે ફરે તે મશીન છે, અને અંદર શુદ્ધાત્મા ચૈતન્ય ભગવાન છે. બહાર બધા પેકિંગ છે અને અંદર આત્મા. ને પછી એક સરસ વાત કરી કે જ્યાં પેકિંગ જોયા પણ અંદર શુદ્ધાત્મા જોવાના ચૂકાયા, તો એને એ ફિલ્મને ફ્રી ટાઈમમાં રિવાઇન્ડ કરીને જોઈ લેવા. એટલે સામાયિકમાં રિવાઇન્ડ કરી ઝૂમ્યા એટલે જોઈ લીધા. એટલે બધાને શુદ્ધાત્મા જોવાથી શુદ્ધાત્માનો સ્વભાવ જે પરમાનંદ છે તે આપણને અનુભવાશે. વાત નહીં કરીશું, જોયા એટલે એ વર્ત છે આપણને. જય સચ્ચિદાનંદ. હા.